ફાસ્ટ ફૂડ ખાઈને મહારાણા પ્રતાપ કે શિવાજી જેવા બાળકો જન્મવાનું વિચારતા હોય ને તો એ શક્ય નથી સાહેબ. એના માટે તો માતા જયવંતાબાઈ અને માતા જીજાબાઈને એક વખત જાણવા પડે કે એમણે કેટલા પ્રકારના ઔષધોનું સેવન કર્યું હતું ને કેટલા પ્રકારના અનુષ્ઠાન કર્યા. આપ જો આવા મેઘાવી, બળવાન અને સશક્ત બાળક ઈચ્છતા હો તો એના માટે આપણે પોતાના બીજને ગુણવત્તાસભર અને સશક્ત બનાવવા પડે. એટલા માટે કે ફેરફાર અને સુધારો બીજમાં થાય, વૃક્ષમાં ન થાય. એટલે બીજ કઈ રીતે આપણા સ્ત્રી પુરુષના સુધરે એના માટેનું આપણે કાર્ય કરવું એ આવશ્યક બની જાય છે. અને એના માટે જો આપ પ્રેગ્નન્સી કન્સીવ કરવાનું વિચારતા હો તો ત્રિલોચન આયુર્વેદાની પ્રી પ્રેગ્નન્સી કિટને એક વખત સેવન કરો. 1 મહિનાના સેવનમાં આપના બીજમાં કેટલો સુધારો થશે એ આપ રિપોર્ટ કરીને ખુદ એની ચકાસણી કરી શકો છો. આપનો વિશ્વાસ એ જ અમારી હિંમત બને છે. વિશ્વાસ રાખજો, આપને ત્યાં સારામાં સારા બાળકો જન્મે ને એ જ અમારું લક્ષ્ય છે.